નમસ્કાર ગુજરાત, ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના મહત્વના અને તાજા હવામાન શરૂઆત સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં નહિવત વરસાદ તેમજ સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. વાત કરીશું સમગ્ર માહિતી એક જ વિડીયોની અંદર. ચેનલ પર ન હોય તો ચેનલ ઉપર બન્યા રહેજો. વાત કરીશું ગુજરાતમાં હાલ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે, પરંતુ હાલ ચોમાસું સુરત નજીક સ્થિર થઈ ચૂક્યું છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 થી 4 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવી છે. ત્યારે મિત્રો વાત કરીશું ખેડૂતોને હાલ વાવેતર ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આગામી દિવસોમાં 3 થી 4 દિવસ વરસાદની શક્યતાઓ નહીવત છે. છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે. ચોમાસાની સ્થિતિ અને આગાહી વિશેની વાત કરવામાં આવે તો ચોમાસું રાજ્યમાં પ્રવેશી ચૂક્યું છે, પરંતુ સિસ્ટમ નબળી પડવાના કારણે આગળ વધવામાં થોડું અટવાયું છે. દક્ષિણ પશ્ચિમ પવનો સક્રિય થવાના કારણે આગામી સપ્તાહે ફરી વરસાદનું જોર વધવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. વાત કરીશું આગામી દિવસોનું આગમન હવામાન. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે. ત્યારે મિત્રો વાત કરીશું કે આગામી દિવસોમાં કેટલા દિવસની અંદર ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તે વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મેળવવાની છે. આગામી દિવસોમાં મિત્રો વાત કરીશું વરસાદની ઘટ પણ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કેટલાક વર્ષોથી સરખામણીએ ચોમાસું હાલ રાજ્યમાં ખેંચાઈ ગયું છે, એવી પણ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાતો, જેમાં અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે કે 29 તારીખને બાદ 29 તારીખથી તે 10 તારીખ સુધીમાં વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે નવી સિસ્ટમ સક્રિય થશે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. જ્યારે મહત્વના નિષ્ણાત તરીકે આપણે જાણીએ તો પરેશ ગોસ્વામી દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં જે ચોમાસું છે તે સમગ્ર ગુજરાત ફરીને આગળ ઉત્તર પ્રદેશ, લખનઉ વગેરે વિસ્તારોની અંદર ચોમાસું પ્રસરી ગયું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું પહોંચ્યું છતાં વરસાદ પડતો નથી. હવે ક્યારે થશે વાવણી, વિશેષ માહિતી આપણે મેળવીશું નવા વિડીયોની અંદર. ચેનલ પર નવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો તમારી સમક્ષ મળતા રહેશે. ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ તે બાદ ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે. વાત કરીશું ડાંગ, વિશેષ જિલ્લાઓમાં મહત્વની વરસાદ પણ પડ્યો હતો, પરંતુ આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ નહીવત જોવા મળે છે. વાત કરીશું 30 તારીખ આજુબાજુથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે તે મહત્વના સમાચાર હવામાન પટેલ અંબાલાલ પટેલ દ્વારા પણ આપવામાં આવ્યા છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગ પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓ સુધી પહોંચ્યું હતું. આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો પણ ચોમાસાએ આવરી લીધા હતા, પરંતુ સિસ્ટમ નિષ્ક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા હળવા મધ્યમ વરસાદની દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. નમસ્કાર, મળીશું નવા વિડીયો સાથે.